હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ LLB ગુજરાતી મીડિયમમાં. આ વિડીયોમાં હું તમને ગુજરાત યુનિવર્સિટી LLB સેમ 5ના પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મહત્ત્વના IMP પ્રશ્નના જવાબ વિશેની જાણકારી આપીશ. પેપર 302 જે છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, આ પેપરની અંદર પૂછાતો IMP પ્રશ્ન જે છે આગોતરા જામીન, પૂર્વાપેક્ષિત જામીન, એન્ટિસિપેટરી બેલ સમજાવો. આ સવાલનો જવાબ જોઈ લઈએ કે આગોતરા જામીન એટલે શું. ધરપકડની દહેશત ધરાવતી વ્યક્તિને જામીન મંજૂર કરવાનો હુકમ, કલમ 482. એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 482ની અંદર આગોતરા જામીન અંગેની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં જે વ્યક્તિને ધરપકડ થઈ શકે તેવો ભય હોય, કોઈ ગુના માટે તેની ધરપકડ થઈ શકે તેવો ભય હોય, તો તેની જામીન મંજૂર કરવી કે તેનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવી તે અંગેની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને એવો ભય હોય કે તેને બિનજામીનપાત્ર ગુનાના આરોપમાં તેની ધરપકડ થવાની શક્યતા છે, તો તે આ કલમ હેઠળ ધરપકડના પ્રસંગે તેને જામીન પર મુક્ત કરવામાં આવશે તેવા આદેશ માટેની અરજી હાઈકોર્ટ કે સેશન કોર્ટમાં કરી શકે છે. અને અદાલતને યોગ્ય લાગે તો તે વ્યક્તિની ભવિષ્યમાં ધરપકડ થાય ત્યારે તેને જામીન પર છોડવાનું અદાલત આદેશ આપી શકે છે. અહીં આવો આદેશ કેટલીક શરતોને આધીન રાખીને આપવામાં આવે છે. એટલે કે જે આરોપી છે, જે વ્યક્તિ છે, તેને જામીન મંજૂર કરવી કે નહીં તે અમુક શરતો ઉપર આધાર રાખે છે. કેટલીક શરતોનો સમાવેશ કરી શકાય છે. આ કલમ લાગુ પાડવા માટેની અનિવાર્ય શરતો, એટલે જો જામીન મંજૂર થાય તો કઈ શરત ઉપર જામીન મંજૂર થાય. તો પહેલી શરત છે કે પોલીસ અધિકારી જ્યારે પણ પૂછપરછ માટે તેને જરૂર પડે અને બોલાવે ત્યારે તે વ્યક્તિએ હાજર રહેવું પડશે. બીજી શરત એ છે કે તે કેસની હકીકતથી માહિતગાર હોય તેવી વ્યક્તિઓને કે સાક્ષીને લાલચ, ધમકી કે વચન આપી શકે નહીં. એના પછી ત્રીજી શરત છે કે અદાલતની પૂર્વ પરવાનગી સિવાય, એટલે અદાલતની મંજૂરી લીધા સિવાય તે વ્યક્તિ ભારત દેશ છોડીને જઈ શકશે નહીં. અને આ ઉપરાંત અન્ય કેટલીક શરતોનો આ જે છે આગોતરા જામીન મંજૂર કરવા માટે સમાવેશ થાય છે. જો પોલીસ અધિકારી વિના વોરંટે તે વ્યક્તિની બિનજામીનપાત્ર ગુનાના આરોપ માટે ધરપકડ કરે અને તે વ્યક્તિ ધરપકડના સમય અથવા અધિકારીની કસ્ટડીમાં હોય ત્યારે તે સમય દરમિયાન જામીન આપવા તૈયાર હોય તો તેને જામીન છોડવામાં આવશે એમ મેજિસ્ટ્રેટ નક્કી કરે તો આ કલમ હેઠળ જામીનપાત્ર વોરંટ કાઢવામાં આવશે. એટલે કે કોઈ વ્યક્તિએ કોઈ ગુનો કર્યો હોય અને વોરંટ ઇસ્યુ થયો ના હોય એનો ગુના માટેનો, અને એની ધરપકડ કરવાના સમયે અથવા તો એ જ્યારે પણ પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે તેને જામીન ઉપર છોડવા માટે જો તેણે અરજી કરવી હોય તો તે માટે જામીનનો વોરંટ કાઢવામાં આવશે. એટલે એક અરેસ્ટ વોરંટ હોય છે, તો અરેસ્ટ વોરંટ ઇસ્યુ ના થાય તો એની પહેલાં જ જો એ જામીન માટેનો વોરંટ કાઢવામાં આવતો હોય છે, જે તે આગોતરા જામીન માટે અરજી કરે ત્યારે. પરંતુ જે વ્યક્તિની ધરપકડ ભારતીય ન્યાય સંહિતાની કલમ 65 અથવા કલમ 72માં જણાવેલ ગુનાના આરોપસર કરાયેલ હોય તો તેવા કેસને આ કલમ લાગુ પડશે નહીં. એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 65 અને કલમ 72ની અંદર જે ગુના જણાવવામાં આવ્યા છે એ ગુનાનો જે વ્યક્તિ ઉપર આરોપ હોય તે વ્યક્તિને આગોતરા જામીન મંજૂર થશે નહીં. એટલે એને આગોતરા જામીન ઉપર છોડવામાં આવશે નહીં. તેને 482 કલમ જે છે આગોતરા જામીનની એ લાગુ પડશે નહીં. હવે આ આગોતરા જામીન જે કલમ છે 482 તેના ઉદ્દેશ જોઈ લઈએ. કાયદામાં આગોતરા જામીન અથવા ધરપકડ પહેલાં જામીનની આ જે જોગવાઈ છે એ નવી ઉમેરવામાં આવી છે. સામાન્ય નિયમ એવો હતો કે ધરપકડ થયેલી વ્યક્તિને જ્યાં સુધી અદાલત સમક્ષ રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી અદાલત તેને જામીન પર છોડી શકે નહીં. એટલે કે સામાન્ય નિયમ પ્રમાણે પહેલાં ધરપકડ થાય આરોપીની, પછી તેને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે અને જ્યાં સુધી
એને અદાલતમાં રજૂ ન કરવામાં આવે ત્યાં સુધી તેને જામીન પર છોડી શકાય નહીં. અહીંયા આગોતરા જામીનમાં ધરપકડ પણ નથી થતી, અદાલત સમક્ષ રજૂ પણ નહીં થતા વ્યક્તિ અને ડાયરેક્ટ જામીન મંજૂર થાય છે ધરપકડ સિવાય. તે સામાન્ય નિયમનો આ કલમથી અપવાદ ઉત્પન્ન કરવામાં આવ્યું છે. એટલે આગોતરા જામીન જે છે સામાન્ય જામીન માટેની જે કલમ છે તેનો અપવાદ છે. એટલે કે આ કલમ મુજબ ધરપકડ થયા પહેલાં પણ કોઈ વ્યક્તિને જામીન પર છોડવાનો હુકમ મેજિસ્ટ્રેટ દ્વારા થઈ શકે છે. હવે આગોતરા જામીન જ્યારે મંજૂર કરે છે ત્યારે અદાલત કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને જામીન મંજૂર કરતી હોય છે. તો આગોતરા જામીન મંજૂર રાખતી વખતે અદાલતે ધ્યાનમાં લેવાની બાબતો નીચે પ્રમાણે છે. પહેલું જે છે આરોપનું સ્વરૂપ અને તેની ગંભીરતા. એટલે આરોપી ઉપર જે આરોપ લાગ્યો છે તેની ગંભીરતા ચકાસવામાં આવે છે. કેવા પ્રકારનો ગુનો છે, કેવા પ્રકારનો આરોપ છે તે જોવામાં આવે છે. આરોપીના જો સમર્થનમાં કોઈ પુરાવો હોય તો તે પુરાવાને ધ્યાનમાં લેવામાં આવે છે. આરોપ પુરવાર જો થાય તો શી સજા થઈ શકે છે તે સજાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આરોપીનું વર્તન, ચારિત્ર્ય, તેનું સામાજિક સ્થાન પણ જોવામાં આવે છે. ગુનાની સુનાવણી વખતે આરોપીની હાજરીની શક્યતા. એટલે કે જો આરોપી આગોતરા જામીન મંજૂર થાય અને એ આગોતરા જામીન મંજૂર થયા પછી જો એના આરોપની જે અન્વેષણ શરૂ થાય, તપાસ શરૂ થાય, ગુનાની સુનાવણી થાય ત્યારે તે વખતે આરોપીની હાજરી હોવી જરૂરી છે. અને રાજ્યનો હિત, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અદાલત જે છે એ આગોતરા જામીન મંજૂર કરતી હોય છે. હવે એક કેસ જોઈ લઈએ. સમુદ્રસિંહ વિરુદ્ધ સ્ટેટ ઓફ રાજસ્થાનનો કેસ. આ કલમ હેઠળ એટલે કે આગોતરા જામીનની કલમ 482 હેઠળ આરોપીના આગોતરા જામીન ક્યારે મંજૂર કરી શકાય તે અંગે સમુદ્રસિંહ વિરુદ્ધ રાજસ્થાનના કેસમાં સર્વોચ્ચ અદાલતે માર્ગદર્શન આપેલ છે. એટલે આ એક માર્ગદર્શન માટે ઉપયોગમાં લેવાતો કેસ છે. જો આગોતરા જામીન માટે નવા કેસો આવે તો આ કેસના માર્ગદર્શન હેઠળ એ કેસના ચુકાદા અથવા તો ઉકેલ લાવવામાં આવતા હોય છે. હવે આ જે કેસ છે એના અનુસંધાનમાં એટલે એના આધારે ગુજરાત વડી અદાલતે એક કેસમાં એક ચુકાદો આપ્યો હતો કે જો પ્રથમ માહિતી અહેવાલમાં આરોપી સામે દહેજના કારણે લગ્નના 4 માસમાં પત્નીને સળગાવી મૂકવાનો ગંભીર આરોપ હોય એટલે દહેજ મૃત્યુનો આરોપ હોય અને અન્વેષણ ચાલુ હોય એટલે કે ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય તો ત્યારે આવા આરોપીને આગોતરા જામીન મંજૂર કરી શકાય નહીં. હવે આ જે છે આ ગુજરાત વડી અદાલતે આ કેસ માટે સમુદ્રસિંહના કેસનું માર્ગદર્શન લીધું હતું. એટલે કે સમુદ્રસિંહના કેસને ધ્યાનમાં રાખીને ગુજરાતની વડી અદાલતે આ કેસમાં આગોતરા જામીન મંજૂર નહોતા કર્યા એટલે આગોતરા જામીન અસ્વીકાર કર્યું હતું. સમુદ્રસિંહની પત્ની જે છે તેનું દહેજના કારણે મૃત્યુ થયું હતું. પત્નીના મૃત્યુ પછી તેના પરિવારજનોએ સમુદ્રસિંહ અને તેના પરિવાર પર દહેજ માંગણી તથા પત્નીની હત્યાના ગંભીર આરોપ મૂક્યા હતા. પોલીસે સમુદ્રસિંહ સામે ગુનો નોંધ્યો. હવે સમુદ્રસિંહ CRPCની કલમ, જૂનો કાયદો જે હતો CRPC ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 438 હેઠળ એન્ટિસિપેટરી બેલ એટલે કે આગોતરા જામીન માટે તેણે અરજી કરી. કેમ કે તેને ભય હતો કે પોલીસ તેની ધરપકડ કરી શકે છે. તો હાઈકોર્ટે જે છે તેની અરજી સ્વીકારી અને તેની બેલ જે છે એ એક્સેપ્ટ કરી, એન્ટિસિપેટરી બેલ આપી, તેને આગોતરા જામીન મંજૂર કર્યા. હવે રાજસ્થાન રાજ્યે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. પહેલાં આ હાઈકોર્ટમાં હતો કેસ, હવે સુપ્રીમ કોર્ટમાં ગયો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દહેજ હત્યા જેવા ગુનામાં તપાસ દરમિયાન એન્ટિસિપેટરી બેલ આપવી યોગ્ય નથી. એટલે આ એક પ્રકારનો ગંભીર ગુનો છે અને આવા પ્રકારના આરોપમાં આરોપીને એન્ટિસિપેટરી બેલ આપવી યોગ્ય નથી. આવા ગુનાઓ ખૂબ જ ગંભીર છે. જો આરોપીને શરૂઆતમાં જ બેલ મળી જશે તો તે પુરાવા નષ્ટ કરી શકે છે, સાક્ષીઓ ઉપર દબાણ કરી શકે છે અને તપાસની સાચી દિશાને ખોરવી શકે છે. એટલે કે સુપ્રીમ કોર્ટે જે છે હાઈકોર્ટનો નિર્ણય રદ કર્યો અને સમુદ્રસિંહને આગોતરા જામીન નકારી દીધી. આગોતરા જામીનનો અર્થ થાય છે કે ધરપકડ પહેલા જામીન
મંજૂર કરવી, એટલે બેલ લઈ લેવી ધરપકડ થાય એ પહેલાં જ. આશા રાખું છું તમને જે છે આ ટૉપિક સમજાઈ ગયું હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા યુટ્યુબ ચેનલ LLB ગુજરાતી મીડિયમને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.